તો ગાઈઝ અમે લોકો એટલા ખરાબ ફસાયા છે ને હમણાં લાઈક આજે મમ્મીનો બર્થડે છે એન્ડ અમે લોકો જવાના હતા મારે રેસ્ટોરન્ટમાં બટ ધી ગેમ ચેન્જ એન્ડ એકદમ મોસમમાં બહુ જ એટલે હું કહું ઊભો ને ઊભો તાલથી ગણીએ શટ તો આ ગેમ ચેન્જમાં એવું હતું કે મોસમમાં એકદમથી પલટાવ આવ્યો એન્ડ એટલી ધૂળવાળું તોફાન આવ્યું પછી વરસાદ બી એટલો ખતરનાક આવ્યો અને વરસાદ બી એટલો જોરદાર આવ્યો આખું કેટલા વાગ્યાની લાઇટ ગઈ સમથિંગ 7 વાગ્યાની 7 વાગ્યાની લાઇટ ગઈ છે એન્ડ અત્યારે વાગ્યા છે 9:30 ઓલમોસ્ટ સમજો 9:30 વાગી ગયા છે એન્ડ નો લાઇટ એન્ડ ના ઝોમેટો ચાલે છે ના કંઈ ચાલે છે ના ઝોમેટો ચાલે છે ના કંઈ ચાલે છે કંઈ જ યાર વેરી હંગ્રી બહુ બસ સોરી ભૂલી ગઈ યુ આર ગર્લ નેલ સ્પા કરાયો ફેશિયલ કરાયો અરે એમાં પાણી નતું આવતું દીદી સુઈ ગયા સો હેલો ગાઈઝ એન્ડ आई डोंट नो वेदर ये वीडियो एक चैनल માટે છે કે વોટ એવર आई डोंट नो आई एम जस्ट शूटिंग इट आई डोंट नो आई जस्ट मन થઈ ગઈ સો इट्स अ स्टोरी टाइम वीडियो एंड नाउ लेट्स स्टार्ट કે एक्चुअली શું થયું મમ્મીનો આજે બર્થડે છે ઓકે સો વી ગાઈઝ પ્લાન કે અમે લોકો જઈશું બહાર ફોર હેવિંગ ડિનર રાઈટ બર્થડે છે તો ઓફકોર્સ સ્પેશિયલ તો કંઈ કરવાનું હોય સો મમ્મીને એઝ અ લાઇટ પરફેક્ટ છે હા તો મમ્મીને એઝ અ સરપ્રાઈઝ પહેલાં આપ્યું અમે ગયા સલોનમાં વગેરે મમ્મીને પેમ્પરિંગથી આપ્યું એન્ડ ધેન વેન વી રિટર્ન એકદમથી પવન જોરથી આવ્યો એન્ડ વી વર લાઈક ઓકે ચલો પવન જ છે તો લાઈક બંધ થઈ જશે એન્ડ વરસાદ તો નહીં જ પડે એવું લાગે બટ વોટ હેપન અમે લોકો ઘરે આવ્યા ધૂળ વૂળ આવી હતી આંખમાં એન્ડ વી કંટ્રોલ લાઈક આમ કંઈ લેજીટ ચાલવું પડતું હતું કારણ કે એટલી ધૂળ એટલો ફોર્સ ફોન સાથે ઘરે આવ્યા પહોંચ્યા એન્ડ ધી વિન્ડ ગોટ ક્રેઝી એટલી ભયંકર વેમાં ફરતી હતી બૂમ 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 OMG કાંઈ દેખાય નહીં આગળ શું છે કંઈ જ ના દેખાય એન્ડ ધેન આગળ શું છે એ બી કંઈ ના દેખાય અને પછી અમે લોકો ગયા મેં કીધું કે ચલો થોડાક ટાઈમમાં મોસમ વિલ ગોટ ચીલ એન્ડ અમે લોકો દેન પછી જઈશું બહાર અમારા નસીબ વીજળી વરસાદ જોરથી પવન ખતમ અમે લોકો કંઈ જ ખાવાનું નહોતું બનાવીને લાઇટ ગઈ પાણી અમારું પ્રોબ્લેમ છે તો પાણી ચડાવવા માટે મૂકી તો લાઇટ જતી રહી તો નો પાણી નો વોટર નો ફૂડ 7 વાગ્યાના અત્યારે કેટલા વાગે રહ્યા છે ઓલમોસ્ટ 9:30 આઈ ડોન્ટ નો કઈ રીતે આજની રાત we will got something to eat or not I don't know seriously today I understand what does no khana no bijli no pani means because we really don't have any water any food and as you can see any bijli I'm using this phone's light to actually talk to the camera I don't know why I'm getting bored and I want to have some conversation you know mommy બારે બેટા છે દીદી ઇઝ સ્લીપિંગ ગુન એના રૂમમાં બેઠી છે હેત એ તો અહીંયા રૂમમાં ભટકે છે લાઈક મી ઓનલી સો આઈ વોઝ ગેટિંગ બોર્ડ સો આઈ થોટ લેટ્સ રેકોર્ડ ધીસ યુ નો પર્ટિક્યુલર કન્વર્સેશન શેડ્યુલ અગર કંઈક આગળ ફૂડ વૂડ મંગાવે જો ઝોમેટો બંધ છે ઝોમેટો ઇઝ નોટ એન્ડ સર્વિસ સો અમે કંઈક મંગાવી બી નથી શકતા હવે આવા અંધારામાં કોણ બનાવે ચલો બનાવી બી લઈએ ફોનના ટોર્ચ વગેરેથી તો હાઉ કેન વી વોશ ધી ડીશ બીકોઝ નો વોટર मैडम ये सिचुएशन जहाँ ना खाना ना पानी ना बिजली एज अ कंटेंट ट्रीट करवाનું હોય તમારા અંદરના યુટ્યુબરને જગાવો વિડીયો બનાવો વ્લોગિંગ કરો તો જાને હમણાં યાર કન્ટેન્ટ ના So guys, here I have very fun story time to tell you about this lady. કહું પહેલાં તો હું તમને સિચ્યુએશન જણાવું શું સિચ્યુએશન છે તો અત્યારે એકચ્યુઅલી
જો પેલા તો બધાને મળાવ. અરે મમ્મી મમ્મી શું હા તો આને એઝ અ કન્ટેન્ટ ટ્રીટ કરવાનું હોય. તમારા યુટ્યુબર ને જગાવો ભાઈ. ये बनेगे ब्लॉगर. ये થોડી આંખમાં આવે. ઓકે સો શું થયું? મમ્મીનો બર્થડે છે આજે. સો નથી કરતી, વ્લોગિંગ જ કરું દે. ઈ હવે જે છે ઈ છે, જવા દો. તો આજે મમ્મીનો બર્થડે છે. સો મમ્મીને એઝ અ સરપ્રાઈઝ માટે સેલ્ફ પેમ્પરિંગ ડે આપ્યો હતો, અને જેમાં સલૂન ડે હતું. લાઈક યશવી દીદીએ અને ખુશી દીદીએ પ્લાન કર્યું હતું. સો એમને લઈ ગયા એન્ડ રિટર્નમાં અમે લોકો આવ્યા તો બહુ જ પવન હતો. એન્ડ અમને એવું કે પવન લાઈક થોડાક ટાઈમમાં શાંત થઈ જશે, વરસાદ કંઈ નહીં પડે. એન્ડ અમારો પ્લાન હતો બહાર જવાનો ફોર હેવિંગ અ ડિનર. સો વોટ હેપન, એકદમથી વીજળી સાથે જોરથી વરસાદ પડ્યો એન્ડ પાણી બી ચડાવવાનું બાકી હતું, તો લાઇટ બી જતી રહી હતી. જોરથી વરસાદ પડ્યો, ખાવાનું બી નહોતું બનાવ્યું, કંઈ જ નહીં. તો કરંટ સિચ્યુએશન કીધું ને મેં, આવો ને તમે. એ તો કહું હું એક ફન વાત બી કહું. આ મેઇન હું તો કહીશ જ, આ મેઇન ક્લાઇમેક્સ છે કે લાઈક લાઇટ જતી રહી. જુઓ मेरे को धमकाने में आ रहा है, उधर बैठा इंसान अमथा मुझे धमका रहा है, अमथा धमका रहा है, ना खुद व्लॉगिंग कर रहा है, ना मुझे करने दे रहा है. तो वेट. So શું થયું? લેટ મી ટેલ યુ ગાઈઝ. અમે મારી એક્ટિવા નીચે ચાર્જિંગમાંથી, અને અમે લોકો નીચે એક્ટિવા ચાર્જિંગમાંથી કાઢવા ગયા હતા. દીદી 4th ફ્લોરથી 3rd ફ્લોરમાં ઉતરતા હતા એન્ડ સીડી પાસે પાણી હતું. ધડ કરતા 4-5 સીડી સ્લીપ से ખાઈ ગયા, પડી ગયા. એક પગ પાછળ એક આગળ, દમ કરતા પડી ગયા. બટ પડ્યા કઈ રીતે હું તમને સમજાવું. એક મિનિટ આ પગ પાછળ ઊભા થાવ ને, ઊભા થાવ. ભલે ઉભા રહો. આ પગ આખો બેન્ડ આમ પાછળની સાઈડ આવી રીતે, અને આ પગ સીધો એન્ડ ઈ પોઝિશનમાં સીડીથી ધડ લાગ્યું નથી જોતી તને. હસી બહુ આવે ને ક્યારની ઉડાડો. બટ લેજિટ એમને દેખાતું નથી અંદર, અને જે પડ્યા 4-5 સીડી સ્કીપ લાગે. શકલથી પડ્યું લાગ્યું, સોરી. અને પાછળ બી અરે આંટી દુખે છે મને. કઈ નહીં થતું ભાઈ, અમારા થોડાક ડ્રામા ક્વીન છે. ખાવાનું નથી, પીવાટું પાણી બી નથી. ના પીવાટું પાણી છે બટ ધોવા માટે પાણી નથી. સહી વાત હે. કોઈને પાણી મોકલાવવું હોય તો આ વ્યક્તિને સંપર્ક કરો. નંબર અહીંયા આવી જશે. ડોલ લઈને પાણી લઈને જવું પડશે તળાવમાં. એન્ડ શું લાગી હે? अरे दैट्स भूख. अच्छा एक्चुअली बात नेचुरल प्रोसेस नहीं थती थी. अरे અમે લોકો સલોનમાં 6 વાગ્યાને આવ્યા તો પછી કેટલા વાગ્યા? 10 વાગ્યા ને. પણ અમે લોકો આપણે સલોન કેટલા વાગે ગયા હતા દીદી? 3 વાગે. 3 થી 6 સલોનમાં. સલોનથી આવીને એઝ આઈ ટોલ્ડ યુ અર્લીયર, અમે લોકો સલોનથી આવ્યા, ધૂળ પાણી બધું ચાલુ થઈ ગયું હતું, વાવાઝોડું. તો ત્યારથી લાઇટ ગઈ એન્ડ પાણી ચડાવવા મૂક્યું હતું, લાઇટ જતી રહી. તો લાઈક પાણી બી નથી, વીજળી બી નથી એન્ડ ખાવાનું બી નથી. સી જાઓ. એ ભૂખ્યું રહેવાનું હે? ના ભાઈઓને મૂક્યો એ લેવા માટે, મળી જાય તો. એન્ડ આ વ્યક્તિ લેજિટ કેટલા દિવસથી કહે છે મને ચાઇનીઝ ખાવું છે. એન્ડ ફાઇનલી આજે એમની ચાઇનીઝની વિશ પૂરી થશે, રાઈટ? ખબર નથી કે આવી રીતે કઈ વિશ પૂરી થશે. હજી ખાવા મળશે. હેત ગયો છે બાજુવાળા ભાઈયા સાથે ચાઇનીઝ લેવા માટે એન્ડ મળી બી ગયું. બાકી આવા મોસમમાં મળવું ઇઝ નોટ પોસિબલ. વાવાઝોડું ખતરનાક. આમ લિટરલી આ બધું
ખિડકી આમ ધડ 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 વાઇબ્રેટ થતી અવાજ આવતો તો જોર જોરથી, એટલો વરસાદ ફાસ્ટ, બહુ ડેન્જર થયો. જો ત્યાં બી ડિસ્કસ અહીંયા લાઈક આટલા એરિયામાં લાઇટ બી નથી, બિલકુલ બી નહીં. આજે સામે જે દેખાય છે એ જનરેટરની જે લાઇટ હોય બધાના ટાવરમાં એ જ છે દેખાય છે, બાકી કંઈ નથી લાઇટ. આ એરિયા આખો સુન છે. લાઈટ નથી પણ ઠંડો પવન આવે છે એટલે. હા તો એ તો હમણાં વરસાદ પડ્યો ને એટલા. કાલે બહુ ગરમી થશે. પ્રેક્ટિસ કરે છે. हमारा घर का कुत्ता. પાછું બોલો. વહેલું કરતો. હાલો. પ્લાન ફ્લોપ થઈ ગયો અને એનું રીઝન એક જ, આપણે વિડીયો શૂટ કર્યો તો એની આમ લાઇટના કારણે આને ફરક ના પડે. ફ્લોપ થઈ ગયો. કાંઈ નહીં. અરે ના, અગર શાંતિથી કર્યો હોત ને તો ખતરનાક થયું. प्लीज कोई लाइट भिजवा दो प्लीज. खाना आ गया है, खाना आ ये बंदा जाके लेके आया खाना. मेरा भाई सिस्टम है भाई. क्या है भाई. लेकिन अब बिजली कोई लाके तो बिजली आएगी तो खुद में खुद पानी भी आ जाएगा. फोन આપણો ફોન કોણો મારો અને આ ફોન નો આપણો. ના નામ બોલ. મારો અને આ કેમેરામેન નો. ગાઈસ હા, અને અંધારામાં બી પેલી ગુણને અંદર છે તો એને હેરાન કરે છે. ભાઈઓ પડીશ તું અંધારામાં. અરે આ દીદી નાલો સિરિયસલી એટલું કટ કરી દેજો કેવી હતી હું. તે બી મારું લીધું આવું. હવે તો આવ નથી લીધું, તમે સાલ ઓઢ્યો હતો. હા ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ અવરની બ્લોગ. તો આજે બીજો દિવસ થઈ ગયો છે. કાલનો બહુ જ હાલત ખરાબ હતી, તો આજે હું ગઈ હતી સલોનમાં હેર સ્પા કરાવવા માટે. સ્પા કરાવીને આવી ગઈ છું. મને મૂકવા અને લેવા મારો ભાઈ આવ્યો હતો અને અમે આવી ગયા છે અત્યારે ઘરે પાછા. અને એ મૂકી રહ્યો છે EV ચાર્જમાં. તો ચાલો હવે ઘરે જઈએ પછી. અત્યારે હું ઘરે આવી ગઈ છું અને સરસ મજાના હેર સ્પા થઈ ગયા છે. આમ બી મારે કેટલા ટાઈમથી કરાવવાના હતા તો હેર સ્પા થયા જ નહોતા. તો કાલે તો બહુ જ ક્લાઇમેક્સ ખરાબ હતો અને કાલે જેમ કે તમને લોકોને ખબર છે પડી ગઈ હતી તો મને વાગ્યું હતું. તો અહીંયા પાછળ વાગ્યું છે, આ સાઈડ રાઈટ હેન્ડની બેક સાઈડ વાગ્યું છે. તો મસાજ નહીં તો કરી સ્પા ગઈ હતી તો સ્પામાં તો એને એક્સ્ટ્રા મસાજ બી કરાવી છે ટૂંકમાં મેં, અને કરી બી આપી મેં કીધું તો. કંઈ નહીં, ચલો આ બ્લોગનું અહીંયા એન્ડ કરું છું. મેં કાલે વિચાર્યું નહોતું કે બ્લોગ શૂટ થશે. એકચ્યુઅલ હિતાક્ષે સ્ટાર્ટ કર્યો અને શું હજી કર્યું છે બનાવ્યું ખબર નથી. તો મળીએ જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી ચલો બાય, મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લવ યુ ઓલ.